જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હિન્દી વિષય ભણવાનું છે. ધોરણ 8 ચેપ્ટર 6. આ એક કાવ્ય છે, તૂફાનો કી ઓર. એના કવિ છે શિવમંગલ સિંહ સુમન. સુમન એમનું ઉપનામ છે. શિવમંગલ પછી થોડું સ્પેસ મૂકીને જગ્યા મૂકીને સિંહ લખો તો પણ ચાલે. જ એમાં આ રીતે લખેલું છે, ચોપડીમાં આપણે સિંહ શબ્દ અલગ લખેલો છે. બે રીતે લખો ચાલો. તો તૂફાનો કી ઓર, તોફાનોની તરફ, તોફાનોની તરફ. ઓર એટલે અને પણ થાય, અને ઓર એટલે પેલી વાર ડબલ માત્રા આવે અને લેવાનું. ત્યાં ઓર એટલે કે બીજી બાજુ જવાની વાત છે કે એક બાજુ પર કે તરફ, તો ઓર એટલે તરફ. તૂફાનો કી ઓર. આપણે સૌપ્રથમ પ્રસ્તાવના જોઈ લઈએ, ત્યાર પછી કાવ્યનું વાંચન કરીશું, ત્યાર પછી શબ્દાર્થ જોઈશું અને પછી સમજૂતી લઈશું. प्रस्तुत कविता में शिवमंगल सिंह सुमन ने सदा संघर्ष में रहकर अपने लक्ष्य की ओर बढ़ने की प्रेरणा दी. तो जो कविता આપવામાં આવી છે શિવમંગલ સિંહ સુમન દ્વારા તૂફાનો की ओर, એ હંમેશાને માટે સંઘર્ષમાં રહે છે. લક્ષ્યની તરફ આપણને પ્રેરણા વધવા માટે, આગળ વિકાસ થાય આપણે એટલા માટે પ્રેરણા મળે એવી કોશિશ આ કાવ્યમાં કરવામાં આવી છે. પ્રેરણા મળે છે કે કોઈ પણ મુશ્કેલી આવતી હોય જીવનમાં, મુશ્કેલીનો સામનો કેવી રીતે કરી શકાય? સંઘર્ષ કરવો પડે. સંઘર્ષ કર્યા વગર મુશ્કેલીનો સામનો દૂર ન થઈ શકે. ખૂબ જ સંઘર્ષ કરીને તમે આગળ નીકળી શકો. આ રીતે કાર્ય કરો તો આપણો વિકાસ થાય. જો કોઈ મુશ્કેલી આવી જાય જીવનમાં અને આપણે સંઘર્ષ નથી કરવો, મુશ્કેલી આવે તમે રડ્યા કરે, ચાલ્યા કરે, એમ બેસી જઈએ તો એનું કંઈ થાય નહીં. તો કોઈ પણ મુશ્કેલી આવે એટલે ડટકર સામનો કરવો અને એ મુશ્કેલીને પાર કરવી. આવી પ્રેરણા આપણે શિવમંગલ સિંહ સુમને આપણને આ કાવ્ય દ્વારા આપી છે. जिस तरह आग में रखकर सोना निकलता है, उसी तरह बाधाएं हमें जीने की नई राह दिखाती है तथा आगे बढ़ने के लिए हमारे इरादों को मजबूत बनाती है. तो जिस तरह आग में रखकर सोना निकलता है, સોનાને કોઈ નવો ઘાટ આપવો હોય તો સોનાને પહેલાં આગમાં તપાવવું પડે. આગમાં ખૂબ જ તપી જાય પછી જે પ્રમાણનો ઘાટ આપણે જોઈતું હોય કે જે કાર્ય કરતા હોય, સોનાની કોઈ આભૂષણ બનાવતા હોય, એ વ્યક્તિએ સોનીએ જે કંઈ ઘાટ ઘડવો હોય એ ઘાટ તો જ આપી શકે જે ખૂબ જ તપાવવામાં આવે ત્યાર પછી. એમાં જે ઘાટ આપી શકાય નહીં. ઉસી તરહ બાધા અમે જીવન નહીં રાહ દિખાતી. બાધાઓ એટલે કે મુશ્કેલીઓ, જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે, એ મુશ્કેલીઓનો આપણે સામનો કરીએ, મુશ્કેલીઓને પાર કરીએ તો જ આપણે જીવનના નવા નવા વિકાસ, નવા નવા રસ્તાઓ આપણને મળી જતા હોય છે. જે પ્રમાણે આપણે રસ્તા જોતા હોય મુશ્કેલીને પાર કરીએ તો જ આપણને મળી શકે. તો આગે बढ़ने का इरादा मजबूत होता है. ને ઘણી બધી મુશ્કેલીઓ આવે, મુશ્કેલી આપણે પાર કરી લઈએ, આપણા ઈરાદાને આપણે મજબૂત બનાવીને એમાંથી આગળ નીકળી જઈ શકીએ. इस कविता में धैर्य, गतिशीलता, साहस और संघर्षरत रहना जैसे मूल्य उजागर किए गए हैं. तो इस कविता में धैर्य એટલે કે ધીરજતા, જે અત્યારે મોટાભાગના લોકોમાં કહી શકાય કે વિદ્યાર્થીઓમાં કહી શકાય એ ધીરજતા જોવામાં નથી મળતી. તો ધીરજતા કોને કહેવાય? ટીચર ક્લાસમાં આવ્યા હોય તો પુસ્તક મૂક્યું હોય, શું લખાવો છો, પેન બોર્ડ પર લખવા માટે માર્કર હાથમાં લીધો ત્યાં વિદ્યાર્થી પૂછવા માંડે, ટીચર શું ભણાવવાના, નિબંધ લખાવાના, પાઠ લખાવાના, ઘણું બધું પૂછવા માંડે પ્રશ્નો. થોડીક ધીરજતા રાખો. ટીચર અહીંયા તમને ભણાવવા માટે જ આવ્યા છે, એ ખુદ જ તમને કહેશે કે આજે પાઠ ભણાવવું છે કે વ્યાકરણ ટોપિક લેવાનો છે કે નિબંધ લખાવો છે. જરાક ધૈર્યતા આપણામાં હોવી જોઈએ. પછી તમે ટીચર કંઈ તમને કે આ લખવું છે ત્યારે તો પછી ધીમે ધીમે તમે શાંતિથી જવાબ આપી શકાય. ટીચર આજે તમે નિબંધ નોટબુક નથી લાવ્યા, તમે નિબંધ ન લખાવતા પાઠ ભણાવો ને, આવું તમે ધીરજતા રહીને પણ કહી શકો. તો બોર્ડ પર ટીચર લખવા માટે નિબંધનું નામ, તો નિબંધ લખે તો ક્લાસમાં હો હા મચ જતી હોય કે ટીચર આજે તો તમે નિબંધની નોટ લાવવા કીધેલું જ નહીં, અમે નોટ લાવ્યા. ધીરજ રાખો ને, પછી નોટ નથી લાવ્યા, તમે ટીચરને જરાક વાત કરો, ટીચર તમારી વાત સાંભળે પણ ખરા. પણ આવી રીતે તમે હો હા મચાવી દો એ વ્યાજબી કહેવાય નહીં. તો મનુષ્યની અંદર ધૈર્યતા, જીવનમાં પણ ધૈર્યતા ખૂબ જ જરૂરી છે. બરાબર. ગતિશીલતા, કોઈ પણ બાબતની ગતિશીલતા પણ હોવી જોઈએ. એમાં શાંતિ બેસી રહેવું, કે કોઈ પ્રશ્નનો ઉલ્લેખ, કોઈ પ્રશ્ન મુસીબત આવી ગઈ હોય એ ચૂપચાપ બેસી રહો, તેનો કોઈ નિકાલ થતો નથી. તો જીવનમાં ગતિશીલતા પણ હોવી જોઈએ. સાહસ और संघर्ष. સાહસ, જો મનુષ્યને કોઈ મુશ્કેલી આવી પડે, સાહસથી આપણો સામનો ન કરે તો એ મુશ્કેલીમાંથી તમે પાર પડી શકો નહીં. તો કોઈ પણ મુશ્કેલી આવી જાય તો આપણામાં સાહસતા પણ હોવી જોઈએ. એમાં જે કોઈ મુશ્કેલીનો નિકાલ થઈ શકે નહીં. સંઘર્ષ કરવો પડે. જીવનમાં કોઈ પણ મુશ્કેલી આવે તમે એ મુશ્કેલી હટવા માટે એક વખત તમે કોશિશ કરો, એ મુશ્કેલી દૂર નથી થતી તો બીજી વખત કોશિશ કરવી જોઈએ, ત્રીજી વખત સંઘર્ષ કરવો જોઈએ મુશ્કેલીને પાર પાડવા માટે.
પણ તો એક વખત કોશિશ કરવામાંથી આપણે હારી જઈએ, ના અમારે થશે જ નહીં એમ કંઈ બેસશે તો કોઈ ઉકેલ આવી શકે નહીં. તો સંઘર્ષ પણ હોવો જોઈએ, વારે વારે કોશિશ કરી શકાય. તો આ રીતે તમે વારે વારે સંઘર્ષ કર્યા કરો તો કોઈ પણ મુશ્કેલી હોય તેમાંથી પાર પડી શકાય. આવા મૂલ્યોને અહીંયા બાબત લેખકે બતાવી છે. આ બધી બાબતો અહીંયા આપણા કાવ્ય ભણી જઈશું એટલે આ બધી બાબતો આપણને સરસથી સમજાઈ જશે. એક વખત આખું કાવ્ય હું વાંચી જાઉં છું, પછી આપણે સુધાર જોઈ લઈશું. तूफानों की ओर घुमा दो नाविक निज पतवार, आज सिंधु ने विष उगला है, लहरों का यौवन मचला है, आज हृदय में और सिंधु में साथ उठा है ज्वार. तूफानों की ओर घुमा दो नाविक निज पतवार, लहरों के स्वर में कुछ बोलो, इस अंधर में साहस तोलो, कभी कभी मिलता जीवन में तूफानों का प्यार, तूफानों की ओर घुमा दो नाविक निज पतवार. यह आसिफ निज सीमा जाने, सागर भी तो यह पहचाने, मिट्टी के पुतले मानव ने कभी न मानी हार, तूफानों की ओर घुमा दो नाविक निज पतवार. सागर की अपनी क्षमता है पर माझी भी कब थकता है, जब तक सांसों में स्पंदन है उसका हाथ नहीं रुकता है, इसके ही बल पर कर डाले सातों सागर पार, तूफानों की ओर घुमा दो नाविक निज पतवार. હવે આપણે શબ્દાર્થ જોઈ લઈએ. તમારે પાકી બુકમાં શબ્દાર્થ લખી મૂકવાના જે બોર્ડ પર આપી દીધા છે તે બધા જ શબ્દાર્થ આમાં આવી ગયા છે. ચોપડીના શબ્દાર્થ પણ નાનાથી વધારાને લખવાના હોય તો બધા શબ્દાર્થ અહીંયા મેં લખી દીધા છે. નાવિક નાવ ચલાવने वाला मल्ला, માજી તો આપણે નાવમાં બેઠા હોય, હોડકીમાં બેઠા હોય એટલે આપણને ખ્યાલ જ હોય કે એ નાવ ચલાવने वाला मल्ला. તો નાવમાં બેઠા બેઠા જે ચપ્પુ ચલાવતા હોય, જે લાકડાની આગળ આવશે શબ્દાર્થમાં, હાથમાં લાકડાની જે લાકડાનું ચપ્પુ હોય એ લઈને જેને હલેશી પણ કહેવાય તે લઈને આગળ નાવને લઈ જતા હોય તે. તો નાવિક એટલે નાવ ચલાવने वाला मल्ला, मांझी, मांझी પણ કહી શકાય. निज अपनी, पतवार नाव चलाने वाली लकड़ी, चप्पू જે હમણાં આગળ વાત કરી કે જે મલ્લા છે મલ્લાના હાથમાં જે લાકડાની હોય તેને ચપ્પુ કહેવાય, તો नाव चलाने वाली लकड़ी એ ચપ્પુ ને પતવાર. સિંધુ સમુદ્ર ને સાગર પણ કહી શકાય. જ્વાર અહીંયા જ શબ્દ છે, કોઈને વચતો હોય તો અહીંયા જરાક ચોપડીમાં આપણે જોઈ લેજો. જ છે જ્વાર. સમુદ્ર में पानी का बढ़ना, સમુદ્રમાં વધારે પડતું પાણી આવે જે આપણે ભરતી કહેતા હોય, સમુદ્રમાં ભરતી આવે એવું કહે ને તે, તો સમુદ્ર में पानी का बढ़ना. બીજું શું કહેવાય એને? તૂફાન. અંદર અહીંયા અનુસાર આપેલું છે. અંધડ આંધી, વિષ જહર, અસીમ સીમાહીન, ક્ષમતા શક્તિ સામર્થ્ય. તો અમુક શબ્દો કેવી રીતે વાંચવા તમારે જરાક સાંભળવું વ્યવસ્થિત, તમને શબ્દોના ઉચ્ચાર કરતા ખ્યાલ આવે ત્યારે શબ્દોનો કઈ રીતે ઉચ્ચાર કરી શકાય. તો ક્ષમતા, ઘણા વિદ્યાર્થીઓ ક્ષની જગ્યાએ ન હોય એ રીતે ક્ષ લખે છે. તો ચોપડીમાં નીકળીને જો બોર્ડ પર લખેલું છે નિરીક્ષણ કરીને પછી વ્યવસ્થિત રીતે લખો. તો ક્ષ કોને કહેવાય? આજ સુધી જો આપણે ગલત લખતા હોય તો હવેથી સહી કરી દેજો. ક્ષમતા, શક્તિ, સામર્થ્ય, સ્પંદન, ચેતના, ધડકન, બળ પર સહાય. સ્વાધ્યાયના પ્રશ્નો છે આપણે એક આપણે જેટલું કાવ્ય જોવું હોય એટલું કાવ્ય જોઈ લેશું. કાવ્ય જોઈ જાય પછી આપણે સ્વાધ્યાય 3 પ્રશ્નો લઈ લેશું. તો તોફાનો કેવળ તોફાનોની દિશામાં, ઓર એટલે બાજુ, દિશામાં, પેલી બાજુ એવી રીતે કહી શકાય. ઓર એટલે અહીંયા અન્ય શબ્દ અર્થ લેવાનો નથી. સુકાને તોફાનોની દિશામાં ફેરવી દે, તોફાનો તરફ ફેરવી દે, અહીંયા આપણે આ રીતે લેવાનું છે. હવે આપણે કાવ્ય પંક્તિઓ જોઈએ અને સાથે સમજૂતી પણ જોતા જઈએ. तूफानों की ओर घुमा दो नाविक निज पतवार, आज सिंधु ने विष उगला है, लहरों का यौवन मचला है, आज हृदय में और सिंधु में साथ उठा है ज्वार, तूफानों की ओर घुमा दो नाविक निज पतवार. तो तूफानों की ओर घुमा दो नाविक निज पतवार. हे नाविक, तूफानोનો સામનો કરવા માટે તારો સુકાન તોફાનોની દિશામાં તું ફેરવી દે. तूफानों की ओर घुमा दो नाविक निज पतवार. तो नाविक कोने कहे? माजी, नाव चलाने वाला मल्ला, जे नाव चलावे छे ते. पतवार એટલે કે સુકાન, જેને ચપ્પુ કહી શકાય. નાવ ચલાવने वाला લકડી એને સુકાન પણ કહી શકાય. તો હે નાવિક, તોફાનોનો સામનો કરવા માટે તારું સુકાન તોફાનોની દિશામાં ફેરવી દે.
આજ સિંધુને ઉગલા આમ તો એક ઉદાહરણ સામાન્ય આપી દઉં. તોફાનોનો સામનો કરવા માટે તારું જે સુકાન છે તોફાનોની દિશામાં ફેરવી દે. હવે જો જે તોફાન આમ સામેથી આવતું હોય તો આપણે સામેની દિશામાં તો નાવિકને કહે છે કે તું તારું સુકાન તોફાનોની દિશામાં ફેરવી દે. જો તોફાનોની વિરુદ્ધ દિશામાં પડે તો એ નાવને પણ પોતાની સાથે વહાવીને લઈ જાય. એક સામાન્ય ઉદાહરણ તમને કહો એટલે ખ્યાલ આવી જાય. વાવાઝોડું આવ્યું હોય ને વાવાઝોડાની સામે તમે પગ થમાવીને જો ઊભા રહી જાઓ તો જે વાવાઝોડું છે તે તમને હલાવી પણ શકશે નહીં. તો જો સામે તોફાન આવે છે તમે એની પાછળની પીઠ ફેરવીને જો ઊભા રહી જશો તો જે રીતે પવન વાવાઝોડું જતું હોય પવન દિશામાં એ તમે તણાઈને એ દિશામાં ચાલ્યા જશો. તમે ત્યાં ઊભા નહીં રહી શકશો. તો ગમે ત્યારે વાવાઝોડું આવતું હોય તો જે હિસાબે તમે ઊભા રહી જાઓ પગ થમાવીને મજબૂતાઈથી તો એ તોફાન છે તમને કશું કરી શકે નહીં. તો હે નાવિક, તોફાનોનો સામનો કરવા માટે તારું સુકાન તોફાનોની દિશામાં ફેરવી દે. ઘુમા દો એટલે ફેરવી દે. તૂફાનો કી ઓર એટલે તોફાનોની તરફ. નીચે એટલે પોતાનું. આજ સિંધુને વિષ ઉગલા હે. વિષ એટલે જળ. ઉગલા હે એટલે ઓક્યું છે. આજ સિંધુ એટલે સમુદ્ર. તો આજે સમુદ્રે ઝેર ઓક્યું છે. જો કે આમ તો સમુદ્ર ઝેર ઓકે એ વાત આપણે એ લેવાની સમુદ્રની અંદર ઝેર કઈ રીતે આવે. પરંતુ જે કંઈ સમુદ્રની અંદર મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ રહી છે, જે નાવ ચલાવે છે એ સમય દરમિયાન જે કંઈ મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ છે, જે કંઈ તોફાન આવી ગયું છે સમુદ્રમાં એની વાત કરવામાં આવી છે. તો આજે સમુદ્રે ઝેર ઓક્યું છે એટલે કે વિકટ પરિસ્થિતિઓ ઉત્પન્ન કરી છે. ખૂબ જ વધારે પડતી परिस्थितियों उत्पन्न करी छे. लहरों का यौवन मचलाए आज हृदय में और सिंधु में. मोजा पण उछळीने तारी नौकाने गળી જવા માંગે છે. સમુદ્રમાં ભરતી આવી છે તેમ કવિના હૃદયમાં પણ ભરતી આવી છે. સમુદ્રમાં ભરતી આવી છે એટલે સમુદ્રમાં જે વધારે પડતું પાણી આવી ગયું છે, તોફાન આવી ગયું છે સમુદ્રમાં, એમ કવિના હૃદયમાં પણ લાગણીઓની ભરતી આવી છે. તેમ કવિના હૃદયમાં ભાવનાઓ, લાગણીઓની ભરતી આવી છે. કવિ ખૂબ જ લાગણીશીલ બની જાય છે. ખૂબ જ એકદમ વધારે બધી લાગણી ઉત્પન્ન થવા માંડે છે કવિના હૃદયમાં. જેમ સમુદ્રની અંદર ભરતી આવે છે પાણીની, એમ કવિના હૃદયમાં પણ લાગણીઓની ભરતી આવી રહી છે. સાત ઉઠાય જ્વાર એટલે કે સાત જ્વાર એટલે ભરતી. કવિના હૃદયમાં પણ ભરતી આવે છે, સમુદ્રમાં પણ ભરતી આવે છે. કે જે બંનેમાં સાથે ભરતી આવી રહી છે. તૂફાનો की ओर घुमा दो नाविक निज पतवार. हे नाविक, તોફાનોનો સામનો કરવા માટે તારું સુકાન તોફાનોની દિશામાં તું ફેરવી દે. આજે સમુદ્રે ઝેર ઓક્યું છે એટલે કે વિકટ પરિસ્થિતિ ઉત્પન્ન કરી છે. મોજા પણ લહરો એટલે કે મોજા પણ ઉછળીને તારી નૌકાને ગળી જવા માંગે છે. એક પ્રકારનું યુવાન એટલે કે વધારે પડતું યુવાનીમાં ઘણા બધા કાર્યો આપણે સાહિત્ય કરી શકાય. અહીંયા પણ વધારે પડતું જે કંઈ તોફાન આવી પડ્યું છે તેમની વાત કરી છે કે મોજા પણ ઉછળીને તારી નૌકાને ગળી જવા માંગે છે. એટલે કે જે સમુદ્રમાં જે ભરતી આવી છે એ મોજા છે, મોજાને પણ જાણે કે ગળી જવા માંગે છે. આ પરિસ્થિતિઓ છે જે પાણીનું જે વધારે બધા પાણીના મોજા ઉછળે છે, તારી નૌકા છે, નૌકા પણ જાણે કે એમાં અંદર ચાલી જશે તો દેખાશે પણ નહીં, એવી સમુદ્રમાં ભરતી આવી છે. તેમ કવિના હૃદયમાં પણ ભાવનાઓની, લાગણીઓની ભરતી આવી છે. હે નાવિક, તોફાનોનો સામનો કરવા માટે તારું સુકાન તોફાનોની દિશામાં તો ફેરવી દે. આગળ, लहरों के स्वर में कुछ बोलो, इस अंधड़ में साहस तोलो, कभी कभी मिलता जीवन में तूफानों का प्यार, तूफानों की ओर घुमा दो नाविक निज पतवार. तो लहरों के स्वर में कुछ बोलो. લહર એટલે કે મોજા, कुछ बोलो એટલે કે બોલવાની વાત કરવામાં આવી છે. અંધડ એટલે કે આંધી, સાહસ તોલો એટલે કે માફ કરવાની વાત કરે છે. સાહસ એટલે કે જે કંઈ તમારી અંદર સાહસ છે, જોમ છે, જોર છે તે. જેમ સમુદ્રના મોજાનો અવાજ વધી રહ્યો છે અને એમનું સાહસ પણ વધી રહ્યું છે. જેમ સમુદ્રના મોજાનો અવાજ વધી રહ્યો છે તેમ એમનું સાહસ પણ વધી રહ્યું છે. તું પણ આંધીની સામે એટલે કે વાવાઝોડાની સામે લડવા માટે અડીખમ ઊભો રહી જા અને તારામાં કેટલી હિંમત છે તે તું પણ જોઈ લે. तूफानों का प्यार, तूफान इस अंदर में साहस और कभी कभी मिलता जीवन में. तो जीवનમાં તોફાનનો પ્રેમ ભાગ્યે જ મળી શકે છે. ભાગ્યશાળી લોકો જ તોફાનનો સામનો કરી શકે છે. એ નાવિક, તોફાનનો સામનો કરવા માટે તોફાનોની દિશામાં તારું સુકાન તું ફેરવી દે.
ફરીથી જેમ સમુદ્રના મોજાનો અવાજ વધી રહ્યો છે, સમુદ્રના મોજાનો અવાજ વધી રહ્યો છે એટલે કે ધીમે ધીમે સમુદ્રમાં ભરતી આવે છે, મોજા વધારે પડતા ઉછળતા જાય છે, એમ મોજાઓનો વધારે પડતો કે ત્યાં આપણે ગયા હોય ફરવા તો આપણને ખ્યાલ હોય, શાંતિથી સાંભળે તો મોજાનો અવાજ ખૂબ જ ભયંકર ડરાવી મૂકે એવો અવાજ પણ આવતો હોય છે. એટલા માટે એમ કીધું છે જેમ જેમ સમુદ્રના મોજાનો અવાજ વધી રહ્યો છે અને એમનું સાહસ પણ વધી રહ્યું છે કે જાણે કે નાવને હમણાં જ ગળી જશે, સાહસ પણ વધી રહ્યું છે. તેમ તું પણ આંધી સામે લડવા માટે, વાવાઝોડા સામે લડવા માટે તું હિંમતથી તૈયાર થઈ જા. ગમે તેવું સાહસ આવે, ગમે તેવી મુશ્કેલી આવે તો આ મુશ્કેલીને પાર કરીશ. તે હિંમતથી તું લડવા માટે, આંધી સામે લડવા માટે અડીખમ ઊભો રહી જા. તારામાં કેટલી હિંમત છે તે તું પણ જોઈ લે, તારી અંદર કેટલી હિંમત છે એ તું પણ જોઈ લે, તારી હિંમતને તું માપી લે, તું જોઈ લે. જીવનમાં તોફાનનો પ્રેમ ભાગ્ય જ મળે છે. તોફાનનો પ્રેમ એટલે કે મુશ્કેલીનો પ્રેમ મળવો કઈ સારી બાબત તો નથી. આપણે એમ થાય કે મુશ્કેલી આવે જીવનમાં એનો પ્રેમ મળવો એ કઈ સારી બાબત કહેવાય? હા, સારી બાબત કહેવાય. કઈ રીતે? તો જીવનમાં તોફાનનો પ્રેમ ભાગ્યે જ મળે છે. ભાગ્યશાળી લોકો જ તોફાનનો સામનો કરી શકે છે. ક્યાંક આવી રીતે ફસાણા હોય સમુદ્રમાં અને જો મુશ્કેલી આવે આ પ્રમાણે તોફાન ઉત્પન્ન થઈ જાય, સમુદ્રમાં ભરતી આવી જાય તો મનુષ્ય જો હિંમત હારી મૂકે કે હવે તો આટલી મોટી મજા આવે છે, આટલી મોટી મુસીબત આવી છે, આટલું મોટું તોફાન આવી ગયું છે સમુદ્રની અંદર, હવે હું કોઈ પણ રીતે આમાંથી નીકળી શકીશ જ નહીં, તો હું મારું ચપ્પુ છે, મારું જે નાવ ચલાવવાની લકડી છે એ હું મૂકી દઉં અને એમ જ બેસી રહું, ભલે મને સમુદ્ર અંદર તણાવીને લઈ જાય. આવું નથી કરવાનું. તો એને કહેવામાં આવ્યું છે કે આવા ભાગ્યશાળી લોકો જ આપણો સામનો કરી શકે. જો આપણે કદાચ આપણે ભાગ્યશાળી હોય, જો આપણે મુશ્કેલીના સામે હલેશું ન મૂકી દેતા, આપણે સાહસથી, હિંમતથી કે હું આ તોફાનોને પાર કરવાની કોશિશ કરું, ભલે જે થવું હોય તે, આમે જો કોશિશ નહીં કરીશ અને એમાં જ મૂકી દઈશ તો મરી જઈશ. અને જો હું કોશિશ કરીશ કદાચ એ પાર પડી જાય, સમુદ્રની આગળ હું નીકળી જાઉં તોફાનોમાંથી, તો હું બચી જાઉં. એટલે કહે છે કે તારી અંદર કેટલી હિંમત છે તે હિંમત તું જોઈ લે, માપી લે. એટલા માટે જો આવો કોઈ પ્રશ્ન આવી જાય જીવનમાં પણ કે સમુદ્રની અંદર પણ, તો મનુષ્ય હિંમત ન હારતા ધીમે ધીમે નાવને ચપ્પુ ચલાવીને ધીમે ધીમે નાવને આગળ લઈ જતા તોફાનમાંથી નીકળવાની કોશિશ કરે છે અને એ તોફાનની સામે અડીખમ આગળ વધવાનું છે. તોફાનની દિશામાં આપણે ચપ્પુ ચલાવીને આગળ ન જઈએ તો આપણે આગળ લઈ જાય ક્યાંય પણ, ને મૃત્યુ પણ શક્ય જ બની શકે. તો ધીમે ધીમે તોફાનોની સામે એ અડીખમ ઉભા રહીને ધીમે ધીમે નાવને તથા આગળ વધવાનું છે અને આ વિકટ પરિસ્થિતિનો સામનો કરવાનો છે. એટલા માટે કે જીવનમાં તોફાનનો પ્રેમ ભાગ્યશાળી લોકોને જ પડે. જે ભાગ્યશાળી લોકો એ એમાંથી નીકળી શકે, નહીં તો ભાગ્ય લોકો એ તો ચપ્પુ મૂકી દે, ના હવે તો આમાંથી કોઈ મુશ્કેલ આમાંથી હું બહાર નીકળી ન શકું, પછી ખોટી મહેનત શા માટે કરવી, એમ જ ચપ્પુ મૂકી દે, બેસી જાય તો એ વ્યક્તિ મરી જવાનું છે. તો કહે છે કે ભાગ્યશાળી લોકોને જ તોફાનનો પ્રેમ મળે છે અને તોફાનનો સામનો કરવા માટેની ક્ષમતા કેટલી છે જોઈ લેવા માટે કવિ કહે છે. તો મનુષ્ય જીવનમાં પણ ઘણી બધી મુશ્કેલીઓ આવતી હોય છે, એ મુશ્કેલીઓનો સામનો ડટકર હસીને કરવો જોઈએ, એમ જ બેસી રહેવું નહીં જોઈએ. એટલા માટે કવિ કહે છે કે સાગરમાં ઘણી બધી આવી વિકટ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે. આ વિકટ પરિસ્થિતિ સાગરે ઝેર ઓગળ્યું છે, આગળની પંક્તિમાં કીધું તેમ ઝેર ઓગળ્યું છે, એટલે કે વિકટ પરિસ્થિતિ ઉત્પન્ન કરે છે સમુદ્રે. તો આ જે કંઈ મુશ્કેલી ઉત્પન્ન કરે છે સમુદ્રની અંદર, એ સમુદ્રની અંદર જે છે તે સમુદ્ર જાણે ગળી જવા માંગતો હોય, પરંતુ આપણા મનુષ્યની અંદર એટલી હિંમત છે, તાકાત છે, તો તોફાનનો સામનો કરવા માટે એ તોફાનનો સામનો કરીને કોઈ પણ સમયે આગળ મનુષ્ય હાર ન માને. ઘણી વખત આપણે સામાન્ય આપણું ઉદાહરણ લઈ લઈએ, ઘણી વખત આપણા અનુભવ આપણે કીધું કે નહીં આમ જ છે એ વાત ખોટી હોય, છતાં પણ આપણે માનવા તૈયાર નથી હોતા કે આપણી વાત ખોટી છે, ના આમ જ હોય કોઈ બાબત, આપણે કહીએ ના આ વસ્તુ આમ જ છે, સામાન્ય વાત થઈ આગળ. પરંતુ જીવનમાં કોઈ વસ્તુ હોય, મનુષ્ય કોઈ વસ્તુ નક્કી કરી લે, મારે આ કાર્ય કરવું જ છે, ઠાની લે, નક્કી કરી લે, તો મનુષ્ય પાર પાડીને જ રહી શકે છે. કદાચ પાર ન પડે તો કોશિશ કરે, સંઘર્ષ કરે, તો એ ધીમે ધીમે આજ નહીં તો કાલ એ જે નક્કી કરેલું લક્ષ્ય છે એ લક્ષ્ય ચોક્કસ પાર કરી શકાય. હવે આપણે 3 પ્રશ્નો છે, આપણે આગળની પંક્તિ આવતીકાલે એટલે કે આવતા લેક્ચરમાં જોઈશું, આવતા વિડીયોમાં જોઈશું. હવે આ સ્વાધ્યાયના 3 પ્રશ્નો છે, એ 3 પ્રશ્નો તમને હું જવાબ આપી હું વાંચી જાઉં છું. 3 પ્રશ્નો તમારે તમારી બાકી બુકમાં લખવાના છે, બાકીના પ્રશ્નો આપણે આગળના વિડીયોમાં જોઈ લઈશું. कवि ने मनुष्य की किस विशेषता की ओर इशारा किया है? तो आ प्रश्न ચોપડી માં ઘણા ને જવાબ એમાં ન મળે એવું લાગે, જવાબ એમાં પ્રશ્ન નંબર 6 છે તે જ પ્રશ્ન છે. હું વાંચી જાઉં છું કે એમાં કાવ્યનું નામ આપ્યું છે, તરત
જો તો આપણને મળે નહીં તો દરેક પ્રશ્ન તમે વાંચી જાઓ તમને ખ્યાલ આવી જાય કે આ કયો प्रश्न છે। तो कवि सुमन ने तूफानों की ओर काव्य में मनुष्य की कौन सी विशेषता की ओर इशारा किया है? आज ये पहला प्रश्न है। हूँ जवाब वांची जाऊँ छूं। कवि शिवमंगल सिंह सुमन कहते हैं कि मनुष्य सब कुछ कर सकता है, उसने कभी हार नहीं मानी। तो मनुष्य બધું જ કાર્ય કરી શકે, મનુષ્ય ક્યારે હાર માનવા માટે તૈયાર હોતો નથી। वह थकना नहीं जानता, मनुष्य थकવાનું ક્યારે જાણતો નથી। जब तक उसमें सांस है तब तक वह आगे ही आगे बढ़ता रहता है। જ્યાં સુધી મનુષ્યની અંદર सांस છે, શ્વાસ છે, ત્યાં સુધી હાર માનતા નથી। એ જો સમુદ્રમાં જે નાવ ફસાયેલી છે, સમુદ્રની અંદર નાવ ફસાઈ જાય તો એ જ્યાં સુધી એની અંદર શ્વાસ છે, જીવન છે, સ્પંદન છે, ચેતના છે, ત્યાં સુધી હાર માનવા તૈયાર ન થવું જોઈએ, ત્યાં સુધી એને સંઘર્ષ करता रहना चाहिए। जब तक उसमें साहस है तब तक वह आगे ही आगे बढ़ता रहता है। न मनुष्य के साहस की सीमा है और न उसके आत्मविश्वास की। अपने अदम्य साहस और अद्भुत आत्मविश्वास के बल पर ही उसने 7 सागर पार किए हैं। इस प्रकार प्रस्तुत कविता में कवि ने मनुष्य के अपार साहस, अथक शक्ति और गजब के आत्मविश्वास की ओर इशारा किया है। अथक એટલે વધારે પડતી શક્તિની વાત છે। प्रश्न नंबर 1 નો બીજો, ज्वार कहाँ उठा है? ज्वार એટલે तूफान। तो तूफान क्या क्या उत्पन्न થયું છે? तो एक और समुद्र में ज्वार उठा है तो दूसरी ओर कवि के हृदय में भावनाओं का ज्वार उठा है। આપણે જોઈ ગયા ને લાગણીઓનું ભાવનાઓનું જ્વાર, ભાવનાઓની ભરતી કવિના હૃદયમાં આવે છે તેમ સમુદ્રમાં પણ ભરતી આવે છે કે અહીંયા બંનેઓની તો કઈ કઈ બાબતો આવે છે? एक और समुद्र में ज्वार उठा है तो दूसरी ओर कवि के हृदय में भावनाओं का ज्वार उठा है। इस प्रकार समुद्र और कवि हृदय इन दोनों स्थानों पर ज्वार उठाए। प्रश्न 3 पहला नो तीजो प्रश्न, समुद्र ने कैसा रूप धारण किया है? समुद्र ने केवल रूप धारण કર્યું છે? तो समुद्र में बड़े जोर का तूफान आया है, उसे देखकर ऐसा लगता है जैसे वह जल उगल रहा हो। समुद्र में लहरें इस प्रकार उठ रही है जैसे वे मांझी की नाव को निगल जाएंगी। तूफानी समुद्र ऐसा लग रहा है जैसे उसका सामना कोई नहीं कर सकता। सागर के ज्वार ने बड़ी कठिन परिस्थितियां पैदा कर दी है। तूफानी समुद्र आज अपनी असीम शक्ति दिखाने पर तुला हुआ है। उसकी लहरों ने जैसे मनुष्य को पराजित करने की ठान ली है, इस प्रकार समुद्र ने बड़ा उग्र रूप धारण किया है। तो આ ત્રણ પ્રશ્ન જવાબ તમારી હિન્દીની પાકી બુકમાં લખવાનું છે। અને આ જે કાવ્યની પંક્તિઓ સમજાય છે એ સમજૂતીની હિસાબે તમને જો અલગ અલગ તમારા બે વાક્ય તમારી હિસાબે તમે પ્રશ્નની અંદર લખી શકો તો પણ એ ખોટું પડે નહીં। ખૂબ જ સારી રીતે લખવું અને સારા અક્ષરે લખવું। અને અમુક શબ્દો છે એ શબ્દોમાં તમારી ચોપડીમાં જેમ ક્ષ કીધું, હૃદય શબ્દ છે એ હૃદય શબ્દ કેવી રીતે લખવું મેં આગળના વિડીયોમાં કદાચ સમજાવેલું હોય કે કોઈ આગળના પાઠમાં ન સમજાવ્યું તો અહીંયા હું એક વખત લખીને તમને સમજાવી દઉં છું। હૃદય કેમ લખાય? તો આ રીતે હૃદય લખાય છે। ઘણા વિદ્યાર્થીઓ આ રીતે લખે છે, આ ખોટું કહેવાય, આને હૃદય વચાય, આને વાંચો તો હૃદય કહેવાય, તો આને હૃદય કહેવાય। બરાબર? તો આ જરા આ બાબતને ધ્યાનમાં રાખો। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।